શિક્ષણ વિભાગ આંગણવાડી છે અલ્ટિમેટલી તમે જોવા જાવ તો એક શિક્ષણ વિભાગની જ વાત છે અને જ્યાંથી શિક્ષણની શરૂઆત થાય છે એ જગ્યાની વાત છે. જ્યાં બાળકો પેલાનું ભણવા માટે પોતાનો પ્રથમ પગ મૂકે એ જગ્યાને 2 કરોડની સ્માર્ટ 2 કરોડ 40 આંગણવાડીઓ વચ્ચે વેચી 5-5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને લોટ પાણી લાકડા કરી અને એ સંસ્થા જે આંગણવાડીઓ 5 મૂળ છે એને અપવિત્ર કરવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. મૂળ વાત એટલી જ છે કે જ્યાંથી બાળકો પેલું પગથિયું મૂકે છે ત્યાં જ જો આ લેવલનો ભ્રષ્ટાચાર કરવાનો હોય ને આ બાળકોના અને પ્રજાના લોકોના હકના ટેક્સના પૈસા જે સાંસદોને કે ગવર્મેન્ટ કચેરીઓમાંથી ફાળવવામાં આવે છે એનું આવી રીતના જો આયોજન કરી અને જ્યાં લાદીના ઠેકાણા ના હોય પ્રેસ મીડિયાના મિત્રો જ્યારે એ આંગણવાડીની વિઝિટો કરવા ગયા ત્યાંથી એવા પણ સમાચાર છે કે એની ટાઇલ્સો બદલાવવામાં આવી, એનું અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બદલાવવામાં આવ્યું. મતલબ આ 1 કે 2 આંગણવાડીમાં થયું છે જ્યાં મીડિયા વાળા વિઝિટ કરી છે ત્યાં શું છે ત્યાં થયું છે. બાકીની 38 માંથી બીજી 38 આંગણવાડી છે એનું તો કોઈ તપાસ નહીં થઈ હોય ને એનું તો એ આંગણવાડીઓની શું હાલત છે એ ખબર નહીં હોય. હાલ તો ચોમાસું છે અને જે હું મીડિયામાં આપણે જે વિઝ્યુઅલ લીધા હતા એ હું જોતો હતો ને એની જે ટાઇલ્સ ઉપડેલી હતી એ કંઈક અતરિયાળ એરિયામાં હોય તો તે ટાઇલ્સની નીચે જનાવરો સંતાઈ શકે, ત્યાં નાના નાના ભૂલકાઓ ભણતા હોય. આને તમે વિચાર કરો એના વાલીઓ છે એની શું પરિસ્થિતિ હશે ને એ કેટલું જોખમ અનુભવતા હશે કે આવી આંગણવાડીમાં એ લોકોને પોતાના બાળકોને મૂકવા પડે છે. અને આવી બધી આંગણવાડીઓમાં કોઈ તમે વિઝિટ કરવા ગયા હશે ત્યારે જોયું હશે ગરીબ અને મધ્યમ વર્ગના માણસોના જ બાળકો ત્યાં હોય છે. કોઈ શ્રીમંત માણસોના બાળકો એવી આંગણવાડીઓમાં સરકારી આંગણવાડીઓમાં હોતા નથી. એટલે મૂળ વાત એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આ સરકાર મનમાની ચલાવે છે ને એની જે જીવન ધોરણ છે ને એની જે જીવન શૈલી છે એની જે પ્રતિભા છે એનું જે અસ્તિત્વ છે એના ઉપર બહુ મોટી તરફ મારે છે, એની ઉપર બહુ મોટો અન્યાય કરે છે. એટલે આ આંગણવાડીથી ચાલુ કરી કોલેજો સુધી ભ્રષ્ટાચાર સિવાય ક્યાંથી કટકી થાય એના સિવાય આ લોકોને કઈ સૂચતું જ નથી.